નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 23 ક્ષમતા અને બંધુતાના પથદર્શક. ગઈકાલે આપણે ગયા વિડીયોમાં આપણે પાના નંબર 121 પર અભ્યાસ કર્યો. આજે આપણે પાના નંબર 122 પર અભ્યાસ કરીશું. મહાડ નગરપાલિકાએ પોતાના અધિકાર વિશે આવતા 14 ઠરાવોનું પાણી અસ્પૃશ્યો માટે ખુલ્લું મૂકવાની જાહેર કરી હતી. મહાડ નગરપાલિકાએ પોતાના અધિકાર વિશે આ 14 ઠરાવ પાણી છે તે અસ્પૃશ્યો માટે ખુલ્લું મૂકવાની જાહેરાત બધાએ ઉપયોગ કરવા માટેની જાહેરાત કરી હતી. છતાં મહાડના અસ્પૃશ્યોને તળાવનું પાણી વાપરવાનો અધિકાર મળ્યો. છતાં પણ તેને અસ્પૃશ્ય માટે છૂટ આપી, છતાં પણ તેને પાણી આપવા જે વાપરવાનો અધિકાર મળ્યો ન હતો. મહાડના બાપુરાવ જોશી, તુલજારામ, ધારિયા સીતારામ પંત, ગંગાધર પંત, સહસ્ત્રબુદ્ધે જેવા ઉચ્ચ વર્ણના નેતા પણ ડોક્ટર બાબા સાહેબ સાથે સત્યાગ્રહમાં જોડાયા હતા. મહાનગરપાલિકાના કેટલાક બ્રાહ્મણોએ આ સત્યાગ્રહને ટેકો જાહેર કર્યો, પરંતુ પોતાના કેટલાક જટ અનુયાયીઓએ આ વાતનો વિરોધ કરી બ્રાહ્મણોને સત્યાગ્રહમાં સામેલ ન કરવાની વાત કરી. આ સમયે ડોક્ટર બાબા સાહેબે આ ચળવળનો ટેકો આપનાર બ્રાહ્મણ કાર્યકર્તાઓનું પોતે સ્વાગત કરશે એવી જાહેરાત કરી. આમ એમનો ટેકો ન લેવાની શરત પોતાની માન્ય નહોતી એવું સ્પષ્ટપણે જણાવી ડોક્ટર બાબા સાહેબે કહ્યું, બ્રાહ્મણ અમારા દુશ્મન નથી. મિથ્યા બ્રાહ્મણત્વ સિવાયનો બ્રાહ્મણ અમને પોતાનો લાગે છે. અમારા સત્યાગ્રહમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લેવા સ્વતંત્ર છે. અમારો સત્યાગ્રહ છે એમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લેવા માટે સ્વતંત્ર છે. પછી તે વ્યક્તિ ગમે તે જ્ઞાતિની હોય, આ સંઘર્ષ તત્વો માટે છે. તે કોઈ પણ વ્યક્તિ અથવા જ્ઞાતિ સામે નથી. અમારા પવિત્ર કાર્યમાં તો તત્વનિષ્ઠાથી પ્રેરિત થઈને જે કોઈ આગળ આવશે એનું અમે સ્વાગત કરી આભાર માનીશું. બાબા સાહેબની બીજી પણ શરત હતી કે આ સત્યાગ્રહ સંપૂર્ણપણે અહિંસક હશે. ડોક્ટર બાબા સાહેબ મહાડ સત્યાગ્રહી અંગેની ભૂમિકા રજૂ કરતા કહ્યું હતું, ને જે કાર્યની શરૂઆત કરી છે એ કાર્ય માત્ર અમારા ઉદ્ધાર પૂરતું સીમિત નથી, એ તો હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે છે. આ રાષ્ટ્ર કાર્ય છે. જોકે દેશના દુર્ભાગ્યે ડોક્ટર બાબા સાહેબના હૃદયની આ વિશાળતા અને એમના ઉદ્દેશ્યને જાતિવાદી જડ માનસિકતામાં જકડાયેલા લોકો સમજી શક્યા નહોતા. મહાત્મા બંધુતા અને સામાજિક ન્યાય માટે જે સત્યાગ્રહના મંડાણ થયા હતા એનાથી ડોક્ટર બાબા સાહેબ માત્ર જ્ઞાતિ પુરુષ નથી, કિંતુ રાષ્ટ્ર પુરુષ છે. એ કેવળ વિદ્યાભૂષણ નથી, કર્તવ્યશીલ નેતા છે એ પુરવાર થયું. એમના વિધિપ્યમાન વ્યક્તિત્વનો પ્રભાવ દેશભરમાં ફેલાયો. મહાન સત્યાગ્રહની બાબતમાં એમની ભૂમિકા સ્પષ્ટ હતી. એમને 25 ડિસેમ્બર 1927ના દિવસે મહાડમાં અધ્યક્ષીય ભાષણમાં કહ્યું હતું, મહાડમાં અમે હિન્દુ સમાજમાંથી અસમાનતા હટાવવા અને તેને સંગઠિત કરવાનું લક્ષ્ય લઈને એકઠા થયા છીએ. જ્યાં સુધી સમાજ એક પક્ષીય નહીં બને ત્યાં સુધી અસ્પૃશ્યતા ખતમ નહીં થાય. જ્યાં સુધી સમાજ એક વર્ણીય એટલે કે એકતા નહીં થાય, એક વર્ણ નહીં થાય, ત્યાં સુધી આ અસ્પૃશ્યતા છે એ ખતમ નહીં થાય, પૂરી નહીં થાય.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ટોપલો ભરીને કેરીઓ મંગાવી હતી. કેરીઓ પાણીમાં સાફ કરીને બધાને એક એક આપી. એટલામાં દરવાજે ઉભેલા ચોકીદાર તરફ ડોક્ટર બાબા સાહેબની નજર પડી. તેમણે બૂમ પાડીને એને બોલાવ્યો અને ટોપલામાંથી કેરી લઈ એને ખાવાનું કહ્યું. ચોકીદારનો હોશ ઉડી ગયા. ચોકીદાર છે એના તો હોશ ઉડી ગયા. પણ તેમના હુકમનો અનાદર કરે કેવી રીતે? એને બે ત્રણ કેરીઓ લઈને ચાલવા માંડ્યો. બાબા સાહેબે એને રોક્યો અને ખુરશીમાં બેસીને આરામથી ખાવાનું કહ્યું. શ્રી કૃષ્ણ ચાંદીવાલા આમનો અંગ્રેજ અખબારનો પત્રકાર તેમની બાજુમાં બેઠેલો. એને અંગ્રેજીમાં ડોક્ટર બાબા સાહેબને કહ્યું, સાહેબ, તમે તમારી પોઝિશન અને હોવાનો તો વિચાર કરો. તમે તો વાઇસ પ્રેસિડેન્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ભવ્ય છો. આવા એક મામૂલી ચોકીદારને તમારી સામેની ખુરશીમાં બેસાડીને કેરી ખાવાનું કહેવાનું ઉચિત નથી, એટલે યોગ્ય નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એની વાત સાંભળીને જવાબ આપતા કેટલીક રસપ્રદ વાતો કરી. માનવતાનો દરજ્જો તો વાઇસ પ્રેસિડેન્ટ કાઉન્સિલના સભ્ય કરતાં ઊંચો છે. વાઇસ પ્રેસિડેન્ટનું પદ પણ એની આગળ પાણી ભરે છે અને અત્યારે હું સરકારી હોદ્દા ઉપર નથી બેઠો. મારો ચોકીદાર ઈમાનદાર છે કે માણસ છે અને મારે માટે એની સાથે માણસ તરીકેનો જ વ્યવહાર કરવો જોઈએ. ગરીબીને કારણે કદાચ એ ભણી શક્યો નહીં હોય. જો ભણ્યો હોત તો કદાચ વાઇસ પ્રેસિડેન્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો સભ્ય હોત. આપણો દેશ તો એવો અભાગ્યો છે કે અહીં માણસને માણસ તરીકે ગણવામાં આવતો નથી, એની કિંમત થતી નથી. ઉચ્ચ નીચનો નાના મોટાનો ભેદભાવ 24 કલાક દિમાગમાં ઘૂસેલો છે. આવી અમાનવીય મનોવૃત્તિને હું બિલકુલ પસંદ કરતો નથી. ડોક્ટર બાબા સાહેબનો અભિગમ હંમેશા માન્ય રહ્યો. સ્વતંત્રતા, સમતા, સમરસતા, એકાત્મકતા અને બંધુતાના તેઓ પથદર્શક રહ્યા. એ હંમેશા કચડાયેલા શોષિત પીડિતજનોના કલ્યાણ અને ન્યાય માટે સંઘર્ષરત રહ્યા. એમની દ્રષ્ટિએ માનવતા મૂલ્યવાન હતી. આવા વિશ્વ કોટીના મહામાનવને સતત વંદન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 23મો પાઠ છે તે પૂર્ણ કરીએ.